ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું દેવમુરારી સારિકા, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં મારા ધોરણ 6ની વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 3નો અભ્યાસ કરીશું. યુનિટ 3 છે ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. ભવિષ્યમાં તમે શું બનવા માગો છો એના વિશે આ યુનિટની અંદર વાત કરવામાં આવી છે. તો ચાલો આપણે યુનિટ જોઈએ. યુનિટ 3 ઇન ફ્યુચર. એની અંદર એક્ટિવિટી 1 એ લુક એટ ધીસ ફોટોગ્રાફ. એક્ટિવિટી 1 છે, એમાં કહે છે તમને કે લુક એટ ધીસ ફોટોગ્રાફ. આ ચિત્ર જુઓ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. આ ફોટોગ્રાફ કોનો છે? તો કે આનંદ પ્રાઇમરી સ્કૂલ છે એના જે રમતવીરો છે એની ટીમનો ફોટો છે. ફોટો તમને દેખાય છે, બરાબર? એની અંદર બાળકો અને એના કોચ અને એના મેડમ છે એ બેઠેલા છે. હવે કઈ રીતના બધા બેઠા છે એ આપણે જોઈએ. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબીથી જમણી તરફ જુઓ. ફ્રન્ટ રો આગળની ભાગમાં સુનિતા, મિતાલી, પ્રીતિ, અંકિતા જે આગળ બેઠેલા છે એમાં કોણ કોણ છે? તો કે સુનિતા છે, મિતાલી છે, પ્રીતિ છે અને અંકિતા બેઠેલા છે. ફર્સ્ટ રો એટલે કે પહેલી લાઇનની અંદર જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા કોચ, મિસિસ દેસાઈ પ્રિન્સિપાલ, પરવેશ અને જોય જે ખુરશી પર બેઠેલા છે એ પહેલી રોની અંદર જયરાજ છે, નિશાંત છે, એમના કોચ શ્રીમાન સરવૈયા છે, એમના પ્રિન્સિપાલ શ્રીમતી દેસાઈ છે, પરવેશ અને જોય છે. સેકન્ડ રો બીજી લાઇનની અંદર સ્ટેન્ડિંગ સલમા, સેજલ અને સરિતા જેની પાછળ ઊભેલા છે એ બીજી રોની અંદર સલમા, સેજલ અને સરિતા છે. હવે બાળમિત્રો, આપણે આ યુનિટની અંદર આવતા અઘરા શબ્દો છે એ જોઈએ. એથ્લેટિક્સ એટલે કે વ્યાયામની રમતો, ખાસ કરીને દોડ, કૂદ, ફેંક વગેરે. લિસન એટલે ધ્યાનથી સાંભળવું. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. રો એટલે હાર, લાઈન. બિહાઇન્ડ એટલે ની પાછળ. ટ્રોફી એટલે વિજયની બક્ષિસ. જે ટીમ કે વિદ્યાર્થી જીતે એને જીતવાના નંબર આવવા બદલ એને ટ્રોફી આપવામાં આવે છે તે. રીડેબલ એટલે વાંચી શકાય તેવું. એરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા, ગોઠવણ. સિટિંગ એરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા. ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચન. ચેન્જ એટલે ફેરફાર કરવો અથવા બદલવું. કેરફુલી એટલે કાળજીપૂર્વક, સાવધાનીથી. વકેટ એટલે ખાલી કરવું. નેક્સ્ટ ટુ એટલે ની બાજુમાં. કોચ એટલે તાલીમ આપનાર શિક્ષક. ટુ ધ રાઇટ સાઇડ ઓફ એટલે ની જમણી બાજુએ. કમ ફોરવર્ડ આગળ આવવું. ઇન ધ મિડલ ઓફ ની વચ્ચે. એડજસ્ટ એટલે ગોઠવવું, વ્યવસ્થિત કરવું. વિનર એટલે વિજેતા. હવે બાળમિત્રો, અહીંયા આપણને વર્ણન આપેલું છે એ આપણે સમજીએ. લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. અહીંયા તમને વર્ણન આપેલું છે એ વાંચો અને સાંભળો. બિફોર ધ ફોટોગ્રાફર કેમ, જ્યારે ફોટોગ્રાફર આવ્યા તે પહેલાં, સલમા, સેજલ એન્ડ સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રો. જ્યારે ફોટોગ્રાફર આવ્યા તે પહેલાં સલમા, સેજલ અને સુનિતા છે એ આગળની હરોળમાં બેઠેલા હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. અને જયરાજ અને નિશાંત છે એ એમના કોચ છે મિસ્ટર સરવૈયા એની ડાબી સાઈડ બેઠેલા હતા. સુનિતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી છે એ બિહાઇન્ડ એટલે ની પાછળ, તેમની પાછળ ઊભા હતા. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. એમના પ્રિન્સિપાલ મેડમ છે એ બરાબર વચ્ચે બેઠેલા હતા. પ્રીતિ વોઝ
બિહાઇન્ડ પરવેશ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જ્યોર્જ. પ્રીતિ છે એ પરવેશની પાછળ ઊભી હતી અને અંકિતા છે એ જોયની પાછળ ઊભી હતી. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફીઝ અને સલમા અને સુનિતા પાસે ટ્રોફી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ અને સ્કૂલનું નામનું જે બેનર છે એ વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ તે વંચાતું નહોતું કેમ કે બાળકોની પાછળ આવી જતું હતું એટલે એ સ્કૂલનું નામ વંચાતું નહોતું. હવે બી જોઈએ આપણે. મિસ જાડેજા ઇઝ ધ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. શ્રીમતી જાડેજા છે એ સ્કૂલના વિજ્ઞાનના શિક્ષક છે. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. તે વિજ્ઞાનના શિક્ષક ઉપરાંત એક સારા ફોટોગ્રાફર પણ છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધીસ સ્કૂલ. અને આ શાળાની અંદર જે કાંઈ કાર્યક્રમ થતા હોય છે એના ફોટોગ્રાફ પાડવા માટે એ મિસ હતા. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પીપલ્સ. અને તે આ સ્કૂલના શિક્ષક હોવાથી તે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને જાણતા હતા. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ એરેન્જમેન્ટ. હવે સ્કૂલનો ફોટો સારો આવે એ માટે એણે બેઠક વ્યવસ્થામાં ઘણા બધા ચેન્જીસ એટલે કે ફેરફાર કર્યા. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન્સ. હવે ફોટામાં બેઠક વ્યવસ્થામાં શું શું ફેરફાર કરે છે એ તમે વાંચો અને સાંભળો. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. એટલે શિક્ષક કહે છે કે ચાલો આપણે ફોટાને વધુ સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. અહીંયા આપણે થોડા ફેરફારની જરૂર છે. ઓર એથ્લેટિક્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બધા જ ખેલાડીઓ મહેરબાની કરી મારી વાત ધ્યાનથી સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. વેકેટ એટલે ખાલી કરવું. છોકરાઓ પહેલી હરોળ છોકરીઓ માટે ખાલી કરો. થેન્ક યુ. તમારો આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ મિસ્ટર સરવૈયા. પ્રીતિ અને મિતાલી તમે તમારા કોચ મિસ્ટર સરવૈયાની બાજુમાં બેસો. વેર ઇઝ મેડમ યોગિની. યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની. પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપાલ મેડમ. યોગિની મહેરબાની કરી તમે પ્રિન્સિપાલ મેડમની જમણી બાજુએ તમારી બેઠક લ્યો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અંકિતા અને સેજલ તમારા યોગના માર્ગદર્શકની બાજુમાં બેસો. વેરી વેલ. ખૂબ સરસ. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. તમે ચારેય છોકરાઓ બીજી હરોળમાં ઊભા રહો. ધેટ્સ પરફેક્ટ. હવે બિલકુલ બરાબર લાગે છે. ઓલ ધ એથ્લેટિક્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ સીટ ઇન ધ ફ્રન્ટ રો. ફેંક ટુકડીના બધા રમતવીરો આગળ આવો. આગળની હરોળમાં બેસો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમા તો બરાબર વચમાં બેસ. ક્વાઇટ ફાઇન. ખૂબ જ સરસ. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ચાલો આ ટ્રોફીઓને ટેબલની વચ્ચે બરાબર મૂકીએ. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. બીટ અપ એટલે કે બરાબર ગોઠવવું. મને આ બેનર જરા સરખું કરવા દો. વેરી વેલ. ખૂબ સરસ. નાવ પ્લીઝ યોર ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. 1, 2, 3 ક્લિક. હવે બધા જ વિજેતાઓ કેમેરા તરફ જુઓ અને સ્માઇલ આપો. 1, 2, 3 ક્લિક. અને પછી ફોટોગ્રાફર છે એ ફોટો પાડે છે. હવે પછી સી છે. લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. અહીંયા તમને 2 ફોટોગ્રાફ આપ્યા છે. 2 ફોટાઓને ધ્યાનથી જુઓ. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ મિસ જાડેજા.
હવે મિસ જાડેજાએ જે સૂચનાઓ આપી એ મુજબ આમાંથી કયો ફોટો છે, એ ઓર બી, એ કે બી? તો તમે બાળકો બંને ચિત્રો જુઓ. એમાં મિસ જાડેજાએ જે રીતના સૂચના આપી એ પ્રમાણે કયો ફોટો છે? તો કે બી. તો બાળ મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2ના અઘરા શબ્દો જોઈએ. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. ફૂડ પ્રિઝર્વેશન એટલે કે ખોરાકની જાળવણી કરવી. ટેકનિક્સ એટલે પ્રક્રિયાઓ. લો કોસ્ટ એટલે ઓછી કિંમતનું, ઓછું ખર્ચાળ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસવાળું. લો રેન ફાર્મિંગ એટલે કે ઓછા વરસાદમાં ખેતી કરવી. હવે એક્ટિવિટી 2 છે, એમાં એ. ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. આજે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં વિજ્ઞાન મેળો છે. જીસીઆરટી રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ સીઆરસીસ. લેટ અસ લિસન ટુ હિમ. જીસીઆરટીના રીડર મિસ્ટર આહિર સીઆરસીઓની મુલાકાતે છે. તો ચાલો આપણે તેમને સાંભળીએ. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. નમસ્કાર, તમને બધાને ખૂબ અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. હું ઘણો ખુશ છું. શેનાથી? તો કે તમારા વિજ્ઞાનના પ્રોજેક્ટ અને તમે જે મોડેલ્સ નમૂનાઓ બનાવ્યા છે તેનાથી હું ઘણો ખુશ છું. સોલાર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથેમેટિક મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. બાળકોએ કયા કયા મોડેલ બનાવ્યા હતા? તો કે સોલાર મોબાઈલ ચાર્જર, ખોરાકની જાળવણીની પ્રક્રિયાઓનો પ્રોજેક્ટ, ઓછા ખર્ચાળ ગણિત શીખવાના નમૂનાઓ અને રોલ કોલ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંયાના વિદ્યાર્થીઓ ખૂબ જ આત્મવિશ્વાસુઓ છે. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તેઓએ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. જે હતા એ કે છે ક્લસ્ટર કે ગઈકાલે હું ભુજ હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસીસ. ગઈકાલે મેં માધાપર અને કુકમા સીઆરસીઓની મુલાકાત લીધી હતી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. મેં માધાપરમાં મુલાકાત લીધી. એની અંદર માધાપરમાં મને ઓછા વરસાદમાં ખેતી કઈ રીતે થઈ શકે તે અંગેનો પ્રોજેક્ટ ખૂબ જ ગમ્યો. એટ કુકમાની અંદર અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. એટલે કે છે કુકમાની અંદર અવાજનું ટ્રાન્સલેશન કરતું સેલ ફોનનું મોડેલ ખૂબ જ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો એટલે આવતીકાલે હું વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. હું તમારા નમૂનાઓ અંગે ત્યાં તેઓને વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધ ધરમપુર. હું ધરમપુરમાં આવેલ જિલ્લાના વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈશ. હવે બાળમિત્રો, આપણે એક્ટિવિટી 3ના શબ્દાર્થ જોઈએ. લાફ એટલે હસવું. શાઉટ એટલે બૂમ પાડવી, અહીંયા અવાજ કરવો એટલે કે ઘાંટા પાડવા. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું. ફાઇન્ડ ફોલ્સ એટલે ભૂલો શોધવી. એબિલિટી એટલે શક્તિ, આવડત. સ્પેશિયલ એબિલિટી એટલે વિશિષ્ટ શક્તિ. ડિસ્કવર એટલે શોધવું. ઓપિનિયન એટલે મત, અભિપ્રાય અથવા દૃષ્ટિકોણ. ઇન્સિસ્ટ ઓન એટલે નો આગ્રહ રાખવો, ના પર ભાર દેવો. સાયલન્સ
એટલે શાંતિ, પિન ડ્રોપ સાયલન્સ એટલે કે નીરવ શાંતિ, એકદમ શાંતિ, ટાચણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ. બે એટલે ઉપસાગર, ઓન ફૂટ એટલે ચાલતા, ટાઇડ એટલે ભરતી, ફ્લોક એટલે પ્રાણીઓનું કે પક્ષીઓનું ટોળું, ફ્લેમિંગો એટલે સુરખાબ નામના પક્ષીઓ, ટેલિસ્કોપ એટલે દૂરબીન, ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક અથવા આયોજક, નેચર એટલે કુદરત, ટ્રેકિંગ એટલે લાંબો અને કઠણ પ્રવાસ, સોઇલ એટલે જમીન, ખેતીલાયક જમીન, ગેસ એટલે જોવું, કમ ઇન કોન્ટેક્ટ વિથ એટલે કે ન્યા સંપર્કમાં આવવું, અર્ન એટલે કમાવવું, યંગ જનરેશન એટલે યુવાન પેઢી, થ્રિલિંગ એટલે રોમાંચક, પોલ્યુશન એટલે પ્રદૂષણ, ફ્રી એટલે મુક્ત, ઓર્ગેનિક એટલે કૃત્રિમ ખાતરો કે જંતુનાશક દવાઓ વિનાનું, ફર્ટિલાઇઝર એટલે ખાતર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે સેન્દ્રિય ખાતર, પ્રોફેશન એટલે વ્યવસાય. તો હવે બાળમિત્રો આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 3 છે એની અંદર એ લિસન એન્ડ રીડ ધીસ. લિસન એટલે સાંભળો અને રીડ એટલે વાંચવું. વાંચો અને સાંભળો. એની અંદર છે આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. અહીંયા તમને અલગ અલગ 3 વિદ્યાર્થીઓના પોતાના જે ભવિષ્યમાં બનવાના એના જે વિચારો છે એ રજૂ કરવામાં આવ્યા છે કે હું મોટો થઈને શું બનીશ એના વિશે તમને અહીંયા માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ. ધેર વોઝ એન ઇઝી essay writing competition at ભાગપુર પ્રાઇમરી સ્કૂલ. અહીંયા બાગપુર પ્રાથમિક શાળાની અંદર નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ અને એ સ્પર્ધાનો ટોપિક શું હતો તો કે હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. અહીંયા આપણને 3 નિબંધો આપ્યા છે. એટલે કે જે બાગપુર પ્રાઇમરી સ્કૂલની અંદર નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી એની અંદર જે વિદ્યાર્થીઓએ ભાગ લીધા હતા એમાં જે સારા 3 નિબંધ હતા એ અહીંયા આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પહેલું છે સિદ્ધાર્થ વ્રોટ. તો કે એક સિદ્ધાર્થ નામનો વિદ્યાર્થી છે એણે શું લખ્યું હતું? આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. હું શિક્ષક બનવા ઈચ્છું છું. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. એ શું કહે છે સિદ્ધાર્થ? તો કે મારી શિક્ષક બનવાની ઈચ્છા છે અને હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. હું તેમની તરફ બૂમબરાડા પાડીશ નહીં, એટલે કે તેની ઉપર ખીજાઈશ નહીં અને તેમને રોકીશ નહીં, પરંતુ તેની સાથે હું પણ બૂમાબૂમ કરીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય પણ અપમાન કરીશ નહીં અને તેમની ભૂલો શોધ્યા કરીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીઓની અંદર કોઈક ને કોઈક વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેઓની સાથે રમીશ અને તેમનામાં જે વિશિષ્ટ શક્તિઓ રહેલી છે તેમને શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વર્ગખંડના વિદ્યાર્થીઓ પોતાનો અભિપ્રાય છે એ મને આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. હું મારા વર્ગમાં મારા વિદ્યાર્થીઓનો ટાચણી પડે તો પણ અવાજ આવે તેવી શાંતિ માટે આગ્રહ રાખીશ નહીં. એટલે કે શિક્ષકોને હોય ને એકદમ ક્લાસમાં શાંતિ હોવી જોઈએ, ટાચણી પડે તો પણ અવાજ સંભળાય એવી શાંતિ હોવી જોઈએ. તો સિદ્ધાર્થ કહે છે કે હું મારા ક્લાસની અંદર
એવું નહીં રાખવું કે ટાચણી પડે તો પણ મને અવાજ સંભળાય, પણ મારા ક્લાસમાં અવાજ અને જે કંઈ રમતો કરતા હશે એ મને ગમશે. આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ વિલ ગેવ ઓપિનિયન્સ ઇન ક્લાસ. I will not insist on the grip silence on classroom. There will be cheerful voices in my class. એટલે કે છે મારા વિદ્યાર્થીઓ મારા વર્ગમાં પોતાનો અભિપ્રાય આપશે, ટાચણી પડે તેવો પણ અવાજ આવે એવાનો હું આગ્રહ નહીં રાખું, અને મારા વર્ગમાં ખુશખુશાલ અવાજો હશે. એટલે કે બાળકો છે એ પોતાની રીતે મોજ મસ્તીથી રહી શકશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને ભાષણબાજી ગમતી નથી, એટલે કે નકરું લેક્ચર આપવું ગમતું નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. એટલે કે છે કે હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપીશ. અમે બધા સાથે મળીને શ્રવણ, કથન અને હાથવગી હોય તેવી પ્રવૃત્તિ કરીશું. એટલે કે બાળકો કહેશે એ હું સાંભળીશ, હું કહીશ એ બાળકો સાંભળશે, અને જે તાત્કાલિક ત્યાં ઓન ધ સ્પોટ થઈ શકે એવી અમે પ્રવૃત્તિ કરીશું. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. We will go out, sing, dance and have a fun together. અને અમે બધા સાથે મળીને શ્રવણ કથનની હાથવગી હોય એવી પ્રવૃત્તિઓ કરીશું. અમે સાથે બહાર જઈશું, ગાઈશું, નૃત્ય કરીશું અને મજા કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં હું બધાનો મિત્ર બનીશ. ધે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને હું શિક્ષક તરીકે મારા જીવનનો આનંદ માણીશ. એટલે કે હું શિક્ષક તરીકે એકદમ ફ્રી થઈને રહીશ, અને બાળકોને પણ ફ્રી રહેવા દઈશ, અને એની સાથે મજા કરીશ, અને એને પણ આનંદ કરાવીશ, અને આનંદ કરાવતા પ્રવૃત્તિ કરાવતા હું એને શિક્ષણ આપીશ. તો બાળમિત્રો, આપણે સિદ્ધાર્થની શિક્ષક બનવાની ઈચ્છા છે એ વિશે આપણે વાંચ્યું. હવે છે ઈવા. ઈવાએ શું લખ્યું છે? તો ઈવા રોટ, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર બરાબર. ઈવા wrote, last January I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘેર ગઈ હતી એવું ઈવાએ લખ્યું છે બરાબર. અ ગ્રુપ ઓફ ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. અને એનું કાકાનું ઘર ક્યાં આવેલું હતું? તો કે તે ખંભાત નજીકના વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. વડોદરાના યુવાન છોકરા છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ. ટાઇડ એટલે દરિયામાં ભરતી થવી. ઓન ફૂટ એટલે ચાલતા, બે એટલે ઉપસાગર. જ્યારે દરિયામાં ભરતી ન હતી ત્યારે તેઓએ ચાલતા ખંભાતનો અખાત ઓળંગ્યો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો એટ નાઇટ. તેઓ શું જોવા આવ્યા હતા? તો કે રાત્રિ દરમિયાન સુરખાબના ટોળા જોવા તેઓ ત્યાં આવ્યા હતા. ધે ઓબ્ઝર્વડ ધ નાઇટ સ્કાય વિથ ધ બિગ ટેલિસ્કોપ. તેઓએ એક મોટા દૂરબીન વડે રાત્રિમાં આકાશ દર્શન કર્યું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ એટલે કે જે આ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના આયોજક ધવલભાઈ હતા. આઈ ટોક વિથ હિમ. મેં પણ તેમની સાથે વાતો કરી. આઈ લર્ન અ
lots of interesting things about nature. નેચર એટલે પ્રકૃતિ. મેં તેમની સાથે વાતો કરી અને મને કુદરતની રસપ્રદ બાબતો અંગે ઘણું બધું જાણવા મળ્યું. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. અને ઈવાને શું બનવાની ઈચ્છા થઈ? તો કે એના પાસેથી મને ઘણું બધું પ્રકૃતિ વિશે જાણવા મળ્યું, તેથી હું પણ તેમના જેવી મુશ્કેલી પ્રવાસો એટલે કે જે આવા અઘરા પ્રવાસો હોય તેમની આયોજક થઈશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રી. તો કે છે કે હું શેનો અભ્યાસ કરીશ? તો કે હું પક્ષીઓ વિશે, પતંગિયાઓ વિશે, જીવજંતુઓ વિશે, પ્રાણીઓ વિશે, સોઇલ એટલે જમીન વિશે અને વૃક્ષો વિશેનો અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. અને આ બધા જ છે એ આપણા જગતના સુંદર અંગો છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે કે જે આકાશ દર્શન. હું આકાશ દર્શન પણ કરવાનું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાતચીત કરીશ અને અમે એક જૂથ બનાવીશું, એક ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ સૌપ્રથમ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. સૌપ્રથમ તેઓ શું કરશે? તો કે ગ્રુપ બનાવી અને અમે ગુજરાતની અંદર જે સુંદર સ્થળો છે એને શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. ધવલભાઈએ કહ્યું કે તમે જો એક વખત કુદરતના સંપર્કમાં આવો, એટલે કે તમને કુદરતની વસ્તુમાં તમને એટલો રસ પડે, તમે એકવાર એના સંપર્કમાં આવો પછી તમે તેને વધુને વધુ ચાહવા માંડશો, એટલે કે તમને એમાં વધારે ને વધારે જાણવાની ઉત્સુકતા જાગશે. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. એણે વધારે એવું પણ કહ્યું કે પછી તમને આ ખૂબ જ સારું લાગશે અને આ એક ખૂબ જ સારું કામ પણ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે સારા પૈસા પણ કમાઈ શકશો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ એટલે કે રોમાંચક. આ એક સારી વાત છે. તમે સારા પૈસા કમાઈ શકશો અને યુવા પેઢીની એક સારી સેવા પણ છે. તે તમારી જિંદગીને રોમાંચિત બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારી સંસ્થાનું નામ કુદરતની સંગાથે હશે એવું રાખીશું. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહલ, જાંબુધોડા, દ્વારકા. એ કે છે કે મારી સંસ્થાનું નામ હું કુદરતની સંગાથે રાખીશ અને મારા મિત્રો સાથે હું ગુજરાતના જુદા જુદા સ્થળો જેવા કે રતનમહલ, જાંબુઘોડા, દ્વારકા વગેરેના પ્રવાસનું આયોજન કરીશું. આઈ હોપ all of you will join us and I will enjoy your life. અને મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગીનો આનંદ માણશો. તો તમે જોયું બાળકો કે સિદ્ધાર્થ છે એ શિક્ષક બનવા માગે છે અને ઈવા છે એ આવા કુદરતની સંગાથે જે કંઈ છે એની ટ્રીપ કરવા, એના પ્રવાસ કરવા અને એના વિશે વધારે ને વધારે જાણવા ઈચ્છે છે. હવે પછી આપણે ત્રીજો વિદ્યાર્થી છે નીતિન, એના વિશે જોઈએ કે નીતિન છે એ શું લખે છે, એને શું બનવું છે. નીતિન વ્રોટ આઈ લવ નેચર. નીતિને લખ્યું હું કુદરતને ચાહું છું. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. અને હું પ્રદૂષણ મુક્ત જિંદગી પસંદ કરું છું. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું ખેડૂત બનીશ. એ કહે છે કે મને પ્રદૂષણવાળું ગમતું નથી, મને પ્રદૂષણ ફ્રી જિંદગી ગમે છે, એટલે હું ખેડૂત બનીશ. માય લાઈફ આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. એટલે કહે છે કે મારું જીવન સમયના બંધન વિનાનું
હશે. તમે કોઈ પણ જોબ કરો તો તમારે ટાઈમ ટુ ટાઈમ ચાલવું પડે. સર્વિસ કરતા હોય તો તમારે માનો કે ટીચર હોય તો સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો 7 વાગે સ્કૂલે પહોંચી જવું પડે. કોઈ ઓફિસમાં જોબ કરતા હોય 10 વાગ્યાનો ટાઈમ હોય તો તમારે 10 વાગે ત્યાં પહોંચી જવું પડે. 5 વાગ્યા સુધીનો સમય હોય તો 5 વાગ્યા સુધી તમારે ત્યાં રહેવું પડે. એટલે કે છે કે હું ખેડૂત બનીશ અને મારું જીવન છે એ સમયના બંધન વિનાનું હશે. એટલે કે ખેડૂત છે એને કોઈ પણ એવો ટાઈમ ફિક્સ ન હોય કે 7 વાગે એટલે ખેતરે પહોંચી જવાનું, 8 વાગ્યા સુધી રાતે ખેતરે રહેવાનું જ, તો કોઈ એના માટે ફિક્સ ટાઈમ નથી હોતો. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું દરેક ઋતુઓને માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. અને કહે છે કે મારા કુટુંબને હું ખાણીપીણી, તાજા શાકભાજી, તાજી હવા મળશે. એટલે કે છે હું ફ્રી લાઈફ જીવીશ અને બધી ઋતુઓને માણીશ અને એકદમ તાજગી હવા અને તાજું ખાણીપીણી માણીશ. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અમે ગાયો, ભેંસો અને બકરીઓ માટે છાપરું રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર. અને ગાય, ભેંસ અને બકરીઓ માટે છાપરા રાખશે અને તે શું આપશે તો કે ગાય, ભેંસ અને બકરી છે અમને દૂધ અને છાણિયું ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. એટલે ગ્રો એટલે ઉગાડવું. પછી એ બધા અમને ખાતર આપશે અને હું જંતુનાશકો કે રાસાયણિક ખાતરોના ઉપયોગ કર્યા વગર તેમાં પાક ઉગાડીશ, શાકભાજી ઉગાડીશ અને ફળો ઉગાડીશ. એટલે કે આવા કોઈ પણ જે ખાતરો છે એ નાખ્યા વગર, રાસાયણિક ખાતર વગર, અને હું એમાં શાકભાજી, અનાજ અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. અને આ બધા તાજા શાકભાજી બધા હશે, અનાજ હશે ખાતર વગરના, તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે ધંધો, વ્યવસાય. ખેતીવાડી છે એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. ખેડૂત છે એ પોતે પણ કૌટુંબિક અને તંદુરસ્ત જિંદગી માણી શકે છે અને બીજાઓને પણ તંદુરસ્ત જિંદગી આપી શકે છે. તો બાળમિત્રો, આપણે જોયું કે સિદ્ધાર્થને શિક્ષક બનવું છે મોટા થઈને, ઈવાને પ્રવાસક બનવું છે અને નિતિન છે એને એક સારો એવો ખેડૂત બનવું છે. હવે તમારે શું બનવું છે એ તમે વિચારજો અને તમે પણ તમારો જે કંઈ તમારું બનવાની ઈચ્છા છે એને રજૂ કરજો. તો બાળકો, તમે પણ તમારા વિચારો વિશે લખજો અને તમારા મિત્રો સમક્ષ એને રજૂ કરજો. તો એમાં આવતા સ્પેલિંગ વાંચજો અને પાકા કરજો. થેન્ક યુ.